સાવચેતીના ભાગરૂપે આ પોસ્ટ ઓફિસની અંદર જે પણ અધિકારીઓ કે વ્યક્તિઓ હતા તેમને બહાર કાઢવામાં આવ્યા છે। પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા પણ ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે। આ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળે તેને લઈને તપાસ કરી રહ્યા છે। સંવાદદાતા મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, અત્યારે અનેક જગ્યાઓ પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, ભાવનગરનું પણ તેમાં નામ સામેલ છે અને ત્યાં અત્યારે કઈ પ્રકારની તપાસ હાથ ધરાઈ રહી છે? લગમાં ચોક્કસથી વાત કરીએ તો જે રીતે સુરતમાં જે પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે તેને બાદ ભાવનગરની પોસ્ટ ઓફિસ છે તેને પણ સાવચેતીના ભાગરૂપે ખાલી કરાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। આ ઉપરાંત કહી શકાય કે ભાવનગર શહેરની પોસ્ટ ઓફિસની બાજુમાં આવેલ જે હાઈકોર્ટ છે તેને પણ અત્યારે હાલ છે તે ખાલી કરવામાં આવી રહી છે। જે પોસ્ટ ઓફિસ છે તેની પાસે અત્યારે બોમ્બ સ્ક્વોડ, એસઓજી, એલસીબી, ડોગ સ્ક્વોડ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો છે તે પણ અત્યારે ઘટના સ્થળે દોડી આવ્યો છે અને ભાવનગરની પોસ્ટ ઓફિસ છે તેને ખાલી કરવામાં આવી છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। હાઈકોર્ટ રોડ ઉપર જે આ પોસ્ટ ઓફિસ આવેલી છે જે શહેરની મધ્યમાં આવેલી છે અને ત્યાં પૂરા દિવસ ધમધમતો જે વિસ્તાર છે ટ્રાફિકની વિસ્તાર રહેતો હોય છે, ત્યારે હાલ તકેદારીના ભાગરૂપે પોલીસે સમગ્ર વિસ્તાર છે તે કોર્ડન કરીને કામગીરી છે તે કરવામાં આવી રહી છે। લખમાં જી આભાર મયુર, આપ જોડાયા તે બદલ।